અત્યારે ભૂગોળને સાબિત નક્કી વિજ્ઞાનને નક્કી કરવું પડે કે પૃથ્વી પવન ને પાણી એ ભગવાન સૂર્યનારાયણની દેન છે. ભગવાન સૂર્યનારાયણ ધારે તો એક ક્ષણની અંદર એમ કહેવાય પૃથ્વીને બાળી દે. અને સૂર્યનો કિરણ ન હોય તો ઓક્સિજન કે હવા પણ ન હોય, પવન પણ ન હોય, અને એ જો એનો તાપ ના આપે તો વરસાદ પણ ન હોય. પૃથ્વી પવન અને પાણી એને પાછા આપ્યા ઉલટાણી 4 મહિના બાપુ હાડની હેલી મંડાય. અરે મેં આ તો પાછું બાપુ આમ મોરબાની થન ગાટ કરે મન મોરબાની થન ગાટ કરે આવું નથી. આ તો ખાલી કડી બોલ્યો. તમારા છોકરા છોકરા સડાવીને બેઠા હોય. વાત ઈ કરું કે એ 4 મહિના વરસાદ આપે અને 8 મહિના આપણે લહેર કરીએ છીએ. અને ભગવાન સૂર્યનારાયણને જે સમાજ ન માનતો એને ઈ પ્રકાશ આપે. જો આ મોટાઓને વારા તારા ન હોય. દાન બાપુ નીકળે અડધીક રાતને ટાણે સાહેબ, અને કોઈનો રડવાનો અવાજ આવે. આ વારા તારાની વાત કરું છું તમને. અને આના હરખું હોય બધું. કોઈ કણહાય છે રાતનું, ઉકારા કરે છે, ઝીણું 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 રડાઈ જાય છે ઉકારા કરતા કરતા. અવાજ બાજુ એમ કહેવાય કે દાન બાપુ ઘોડા વાળા જોયે છો એક દીકરી. કોણ છો? ભૂત પ્રેત. કોણ છો તું? બાપુ ભૂત પ્રેત કોઈ નથી, બાજુનું ગામ કણબીની દીકરી છો. ઓ અરે દીકરી, મારા બાપ ભૂલી પડી ગઈ, કોઈ મૂકી ગયું? બાપુ ભૂલી નથી પડી, પણ મારા માથામાં એટલી બધી ઉંદરી થઈ છે, અંદરથી એટલી બધી દુર્ગંધ આવે. બાપુ પેલા તો અમુક બીમારી હોય ને એને સમાજ, અત્યારે સમાજ બહુ સારો થઈ ગયો. અમુક પીડા હોય, અમુક બીમારી હોય તો એને દરિયે નાખ્યા પડે, નહીં ગામ એનો ત્યાગ કરે. બાપુ મારા માથામાં એટલી બધી પીડા, અને ગામના એ કીધું કે મટતું નથી હવે, અને આ ચેપી રોગ કહેવાય, અને તારી એક દીકરી હાટું આખા ગામમાં રોગ ફેલાય, માટે કા તું ગામ મૂકી દે અને કા તારી દીકરીને જંગલમાં મૂકે. મારો પરિવાર બાપુ ગામના કહેવાથી મને અહીંયા જંગલમાં મૂકી ગયા. અરે દીકરી, કઈ દવા ના કરી બેટા? કે બાપુ દવા ઘણી કરી મારા પરિવારે, પણ રોગે હટવાનું નામ ન લીધું. છેલ્લે કોઈ એવું કીધું બાપુ, જો આને કૂતરું છાટે ને કૂતરાના જીભની લાળ જો એને અડી જાય તો આ પીડા જાય. બેટી દીકરી, કૂતરા પાસે મોઢું ન રાખ્યું, તે માથું ન રાખ્યું? કે બાપુ મેં મારા હાથે રોટલો કર્યો, રોટલામાં માખણ નાખ્યો, અને રોટલો બાપુ મેં મારા માથા ઉપર બાંધ્યો, તોય મારા માથામાં એટલી દુર્ગંધ આવતી હતી. કૂતરે રોટલો મારા માથા આમ જોયું નહીં, કૂતરું વયું ગયું બાપુ. એવું છે દીકરી? હા. કદી આ ભૂમિના એક સંત ઘોડાથી નીચે ઉતરી અને આકાશમાં લાંબા હાથ કર્યા હતા કે હે નારાયણ, મેં મનગરમ વચનથી જો તારી માળા કરી હોય, દીકરી હાટું ઘડી તું મને કાળિયું કૂતરું બનાવી દે છે. એમ કરીને બે હાથે એમ કહેવાય કે દીકરીનું માથું પકડ્યું અને ઠાકરનું નામ લેતા લેતા એમ કહેવાય 3 જીભથી આ બાપુ માથામાં લબરકા લીધા. કંકુ જેવી કાયા થઈ દીકરીની. અણહદ પીડા ઉંદરીની, ઈ કળબીની કન્યાય, ઈ દયા થતા દાનની જડા મૂળથી જાય. કહેવાનો અર્થ એ વારોદારો મોટાના ઘરે હોય નહીં મારા બા. સૂર્ય બધાને પ્રકાશ, પાછો કોઈની ઘરે આજો અંજવાળ આવે એના બિલ નથી આવતો. બોલો, માગ્યું નહીં કોઈ દી નારાયણે નાણું, એના બિલ આવતા તો અનકભાઈ ટળી જતા આપણે. કારણ કે આના નાના નાના બિલ આવે તો આપણે આકડિયા નાખી. કોઈ દિવસ જો આ વીજળીને તો ચોરી કરતા જ નહીં હો કોઈ દી. હા, કારણ કે એ પણ એક ઉર્જા છે, એની ચોરી ન કરાય. આ સૂર્યનું સંતાન છે, કિરણ માતર. પ્રકાશ જ્યાં જ્યાં દેખાય ને સૂર્યના સંતાન, જ્યાં જ્યાં પ્રકાશ દેખાય.
પ્રકાશ ન દેખાતા હોય, કોઈએ પૂછ્યું કે ભગવાન તમને ક્યાં તમે ક્યાં જઈ શકો જેનામાં પ્રકાશ દેખાય ત્યાં? એટલે જ આપણે સારું કરવું ત્યારે નથી દીવા, હવે તો લાઈટો આવી જાય, દીવા કરતા હું 2 દીવા માની, એનો અર્થ એ થયો કે હું 2 જગ્યાએ તો પ્રકાશ કરી શકતે, એટલે તો તેવડ ખરી જાય. હું કોઈ પણ જગ્યાએ જઈ, બાકી તો આ બધું લહેર તો બધે આવે બાપુ. અત્યારે તો છોકરા પરીક્ષામાં બેહે તો બાયું નથી, હે દિશામાં મારો દીકરો 10માં પાસ થાય તો 2 દીવા કરી દે, એટલે આ 2 દીવા હાટું દિશામાં પેપર દેવા જાય એમ. આને દીવાના અંજવાળા ભણાવો ને, એને પ્રકાશ આપો. એક ભાઈનો પત્ની પિયર ગયા હોય એના જાય. હા બાપુ, એ તો એકચ્યુઅલી આખો રૂલ છે તે છે જ. અને લગ્નનું નામ પડે ને તો 80 વર્ષના બાપાને કડિયાની કહું મને તૂટવા, ભાઈ હું કામ એને એના લગ્ન યાદ તો આવે જો. હું તો અત્યારે આ જવાનલાઓના બધા યુવાનોને કહું છું કેટલા ભાગશાળી છે આપણે. હવે આ બાળકોને જોઉં ને તો હું બહુ રાજી થાઉં કે આને હું પૂન કર્યા છે આ ટાઈમે જીનમાં. અત્યારે ભણવા જાય, ઇંગ્લિશ મીડિયમ, ગુજરાતી જે કાંઈ, પણ યાર ટનાટન ને બધું. દફતર જોવો તો ટનાટન, એના કપડાં જોવો તો ટનાટન. હવે અહીંયા હાથ રાખીને જે મોટી ઉંમરના વડીલો કે આપણે જે બેઠા, આપણે અવડા હતા ભાડા થવા ટી-શર્ટ, હે, અને અવડા હતા તે હું આપણે 3જું ભણતા એમ કહો. આ તો આપણે હાસી જન્મ તારીખ ગોચી તો નક્કી નહીં એમ થાય એમ કે આપણે કવડા ચાય. આપણે વંડિયું ઠેકીને જતા ને વંડી ઠેકીને આવતા, ગેટેલી હાલતા નહીં. અને જેવો તેવો માસ્તર આપણા ગામમાં રહીએ ન એકતા ભાઈ. એ જે આપણે જે સિલોઈટુના જે કાતરિયા ઊભા જે ઘા કર્યા હતા આપણે, એ તો આ બાળકોને મોકો જ ન મળે ને. હવે તો સિલેટું જ ગઈ. હા, આપણે તો ઠીકરાની સિલેટું એકડા કર્યા હોય, 4 એકડામાં ભાઈ અમે 2 વર્ષ કાઢેલા. એ તો કોઈ ખોલાવે નહીં. એક આડી લીટી ને એક ઊભી લીટી, એક એમ ઘૂંટ્યા જ કરવાનું, એમ પાકો ન થાય ત્યાં. અત્યારે એક પણ બાળક એવી બુદ્ધિ લઈને આવે સાહેબ, કોઈ એકડા ઘૂંટ્યા મને દાખલો દેખાડી, એકવાર જોવે તો મગજમાં ફિટ થઈ ગયું. હા, અરે કેજીમાં બાલ મંદિરમાં હોય તો ABCD મોઢે, આખી ABCD એક છોકરાને સાહેબે પૂછ્યું, એ કે આખી ABCD માં કયો અક્ષર સુખી? બોલો કે બી. કે કઈ રીતે? થાય 80 ની વચ્ચે આવે ને એટલે. અરે લોકો ભાઈ, એક ભાઈ ને ઘરે હું બેહવા ગયો ને, એટલે આમ તો પ્રોગ્રામમાં જતા હોય એટલે કેમ અત્યારે કેમ ભાઈ બિપિનભાઈ ને આપણે કીધું કે ત્યાં જઈને, એટલે એવી રીતે ભાઈ મારો આમ લીંબડીની બાજુમાં પ્રોગ્રામ, એટલે એનો ફોન આવ્યો. લીંબડીથી 15 કિલોમીટર હાઈવે ઉપર જવાનું, પછી અંદર 5 કિલોમીટર જવાનું. એટલે મને એનો ફોન આવ્યો, મને કે માયાભાઈ તમે જે જગ્યાએ પ્રોગ્રામમાં જાવ મારા ગામથી 5 કિલોમીટર થાય, મારું હાઈવે ઉપર ગામ, ન્યાલી તમારે વળવાનું આવે, તો એક કામ કરજો, સીધા ઘરે આવી જજો, ચા નાસ્તો કરી અને પછી હું તમારે પ્રોગ્રામમાં આવે, એટલે તમારે ગામ ગોતવું નહીં. એટલે એ ભાઈની ઘરે ગયો, ત્યાં ફ્રેશ થયા, ચા પાણી પીધા. પછી ભાઈએ મને કીધું, મને કે હવે 5 મિનિટ તમે બેસો તા હું મને કે તૈયાર થઈ જાઉં. એ ભાઈ તૈયાર થવા ગયા અને એનો છોકરો સામેના સોફે બેઠેલો, પણ છોકરો એનો એવી રીતે મારે હામું બાપુ કંઈક જોતો હતો, બેઠો બેઠો. કેમ છે મુના? એટલે મને શું થયું કે આ ઓળખતો નહીં હોય કદાચ. મેં ઓળખું છું, રોજ ટીવીમાં જોઉં. મેં તો વાંધો નહીં. હું નામ મારું? માયાભાઈ. માયાભાઈ કીધું મને આમ ટાંટક વળ્યું. મેં એક નવું શરૂ કર્યું, કોઈ કહેવાય નહીં પણ કહી દઉં. કોઈના ઘરે જાય ને તો આવા નાના બાળકો હોય ને એને પૂછી હું નામ મારું, તો એના ઘરમાં જે આપણા નામનો ઉપયોગ થતો હોય ને એ જ નામે છોકરો બોલે. એટલે એ છોકરો બોલે ને એની પછી નક્કી કરી લેવો ચા પીવા ખોટી થવું કે નીકળી જાવ. નરું સત્ય. આપણે એમ ઘણા ને કહીએ હું નામ મારું? માયો કલાકાર છો. માની લેવાનું કે આના ઘરમાં માયો કલાકાર તરીકે જ ઓળખે છે. ભાઈ કોઈક વ્યામમાં રહેવું જ નહીં, બધે ભાઈ હોય એવું. હા, એટલે છોકરાને કીધું મેં કે એમ ઓળખતો, હા માયાભાઈ. ભાઈ કીધું એટલે મને એમ ચૂક નહીં, અહીંયા આપણે ચા પીવાને લાયક તો હતા જ. એટલે પછી કીધું મેં કીધું કેમ આમ બેઠો? મને કે હું બે નહીં, મારા બાપા કહેતા થાય કે તમે હાવ ઠોઠ છો, અભંગ. અરે મેં કીધું હોય ભણેલો છું એમ તો કાંઈ હાવ ઠોઠ થોડો હોવ, હું ભણ્યો એમ તો ભાઈ કાંઈ નહીં, તમને કાંઈ નથી આવડતું, એકથી હોના એકડાય નથી આવડતા. અરે મેં કીધું હોય ગાંડા, એકડા નો આવડે? મને કહેતો લખી જાય, લ્યો હું લાય. મારે દફતર મારા ખોળામાં નાખ્યો.
અને મને નોટબુક કાઢીને મને કાઢજો લખો. તમે 1 થી હોના એક એકલો બે મીંડા હોય પોગાડી દીધું. હું કાલે જોઈ લે ભૂલ્યું કે મને કે માલું લેચે ને થઈ ગયું. વડના દીકરા મહેમાન પાસે લેશન ગઢવી લેતા હોય. એક છોકરાને સાહેબે પૂછ્યું, છોકરો બહુ હોશિયાર એટલે આમ ગણિતમાં બહુ સરસ. એટલે સાહેબે કીધું બેટા ગણિતમાં તારે 99 માર્ક આવ્યા બેટા, બહુ સરસ. હવે છેલ્લો એક તને દાખલો મૌખિક પૂછું, એનો જવાબ દે. કે બોલો. કે તારા બાપા વસંત બાપુ પાસેથી 2 લાખ રૂપિયા લઈ આવે 2% દરે. બાપુ દેતા નથી, કોઈ જાતા નહીં. પૂછો જો દેતા હોય તો. કારણ કે એની પાસે સાધુ પાસે ન હોય ને. સાધુ આપે છે, શું આપે? આશીર્વાદ આપે, રામનું નામ આપે. પણ હવે મેં નામ બાપુ બેઠા એટલે સહજ નામ લઈ લીધું. દેહે નહીં. મને આમ છે ને અમે આમ બાપુ આમ મને દીકરા કોડે રાખે છે. એટલે તમારી જગ્યા તો નહીં જ. મૂળ વાત ઉપર આવું કે એ 2 લાખ રૂપિયા છોકરા તો ખાલી સહજ બાપુનું મેં નામ લીધું કે 2 લાખ રૂપિયા ઓલા છોકરાને કીધું તારા બાપુજી વસંત બાપુ પાસેથી 2 લાખ રૂપિયા લઈ આવે 2% દરે 2 વર્ષ પછી તારા બાપુજી પરત દેવા જાય તો વ્યાજ સાથે તારા બાપુજી વસંત બાપુને કેટલા રૂપિયા પરત આપે? ઓલો કે 1 રૂપિયો નો આપે. કે કેમ ગણિત નથી જાણતો? કે ગણિત તો જાણું પણ તમારા બાપા નથી જાણતા, એને લીધા એના દીધા જ નથી એમ. એટલે ભાઈના પત્ની પિયર ગયા. પિયર ગયા અને પછી ન્યાલી એને ફોન કર્યો. હવે તો મોબાઈલના બટકા આવી ગયા. આપણે તો કોઈ સવાલ નથી ભાઈ મોબાઈલનો, પણ વિજ્ઞાન અજ્ઞાનના હાથમાં આવી જાય ને તો હેરાન કરો. રાવણ પાસે બહુ મોટું વિજ્ઞાન હતું પણ અજ્ઞાનના હાથમાં આવી ગયો, દુરુપયોગ થયો. અને આની અંદર બહુ સારું કર્યું છે વિજ્ઞાને. સાહેબ આમાં શું નથી? તમે તમારું નેટ ખોલીને રામાયણ થી લઈને કોઈ પણ ગ્રંથ તમે એમ કહેવાય કે આની અંદરથી કાઢી શકો. પુસ્તક વેચાતું લેવું પડવાની જરૂર નથી. અરે તમારો છોકરો જેમાં સ્ટડી જે ધોરણમાં અભ્યાસ કરતો હોય એના પુસ્તકો પણ આમાં મળી જાય. ક્યું ભજન સાંભળવું, ક્યું ગીત સાંભળવું, ગીતાથી માંડી અને સાહેબ ટોટલી ગ્રંથો આમાં મળી જાય. પણ હું પગે લાગીને એટલું કહું કે તમે તમારું નેટ ખોલો અને જે વસ્તુ ડાઉનલોડ કરવા માટે કીબોર્ડ ઉપર તમે આંગળી મૂકો ત્યારે 1 સેકન્ડ પૂરતી આંખ વીંચીને એટલું તો વિચારજો કે મારો બાપ કોણ છે અને મારે કઈ વસ્તુ મારા મોબાઈલમાં ડાઉનલોડ કરવી જોઈએ. આ પગે લાગીને કહો આપણા ભાઈ તરીકે, વડીલોના દીકરા તરીકે. વડીલો કોઈ સવાલ નથી. અને ત્રીજી વાત કે ગમે એવી ગેર વસ્તુ અને આમાં કઈ એવી વસ્તુ તમે રાખો છો તમારા મોબાઈલને તમારે લોક રાખવો પડે. અને અથવા તો કહેવા ગયો સાહેબ આપણો કોઈ સવાલ નથી, માફ કરજો ભાઈ, પગે લાગીને કહું આ બધી વાત એ આઈનો કોઈ સવાલ નથી. પણ એવા કેટલા દીકરા નીકળે કે એનો બાપા એમ કે બેટા લાવ તો તારો મોબાઈલ જોવા દે તો ધડદીને આપે એવા કેટલા. અને પાછી બીજી ચિંતા તો એક મને મારે કઈ ચિંતા નથી એવી કાંઈ, નો પ્રોબ્લેમ કે આપણે કે પણ માની લો છોકરા લવકુભાઈ છોકરાના ફોનમાં લઈ કદાચ ગમે એવી વસ્તુ નીકળે તો હજી એનો બાપ ઠપકો આપીએ કે શું રાખે છે હું નહીં રાખવાનું. પણ પગે લાગીને એટલું કોક દી ભૂલથી બાપના મોબાઈલમાં છોકરો જોઈ જાય તેથી કઈ પરિસ્થિતિ થાય છે? કારણ કે મર્યાદાથી મોટું આ દુનિયામાં બીજી કોઈ ધન છે જ નહીં જેનામાં આપણા મર્યાદા લઈને બેઠેલા છે. આપણી માવું ઓરડા ઓઢીને બેઠ્યું છે. એટલે આ સારું એમ મજા આવે. મોબાઈલ સારો. ઓલે મોબાઈલ કર્યો ઘૂઘુએ, એટલે ઘૂઘુએ નહીં ઘૂઘીએ ઘૂઘુને ફોન કર્યો. ઓલો પિયર ગયા હતા ને ન્યાલી, હાલો ઓલો જાગ્યો હતો, બોલ બોલ લે. જાગી ગયા, જાગી જાવ તો જ બોલતો ને કે મારું ભૂત તો નો જ બોલે તારે. એની પત્નીને એમ થયું કે જાગી તો ગયા બિચારા.
અને લગભગ બેનોને એવો વ્યાયામ છે કે તમારા ભાઈ ભોળા બહુ ભોળો ડો ગીરે. અને બેનો ભેગા થાય ને એટલે એક વાત તો કરે જ કહીએ છે. એ એકલા ભેગા છે ને પછી કે એ તો હું આવીને પછી તાર ભાઈને બધું સારું થયું. અને વાત એ હાશી, શક્તિ મળ્યા વગર કઈ થતું નથી. પણ બાબલુભાઈ આ તો એવું હતું કે એને ફોન કર્યો એટલે જાગી ગયા કે હા જાગી ગયો, બોલ નાસ્તો કર્યા. નાસ્તો શું કરે આગળ છોકરા ગામમાં ગાંઠિયા લઈ આવશે. એટલે કીધું ખરેખર તમે ઘરે છો? ઘરે જો ઘરે છો કા? તાક તો મિક્સર ચાલુ કરો લ્યો. એટલે ઓલો રસોડામાં ગયો, ત્યાં જઈને મિક્સર ચાલુ કર્યું ગુરર દિન. એની પત્ની કીધું ઓકે બરાબર છે. પછી તો રોજ નું થયું, રોજ ફોન કરે, રોજ પૂછે ઘીરે છો? તાકે હા. તાકે મિક્સર ચાલુ કરો. એટલે ઓલો મિક્સર ચાલુ કરે, રોજ મિક્સરનો અવાજ સંભળાવે. બેન રાજી થઈ જાય. 15 દી આલ્યું. 16મા દિવસે બપોરે ઓંચીતા બેન આવ્યા કરે, આ ઘૂઘુ ઘીરે નહીં. એટલે છોકરાને પૂછ્યું તાર પપ્પા ક્યાં ગયા? એ કે મમ્મી તમે જેદુના ગયા ને વળતે દી મારા પપ્પા મિક્સર લઈને ગયા. ધરાવીને ધાન ના નીપજે, કુડવીને માડું ન હોય, જે સૌ જખરા નીપજે જેની માં ઓથલ હોય. એ સંસ્કાર એ માના કોઠામાલી મળે છે, સંસ્કાર ખોરડામાલી મળે છે. કહેવા ગયો સાહેબ અમુક સંસ્કાર પોતાના ફળિયાની માટીમાલી મળતા હોય છે. કારણ કે આના કયક વડવાઓના પગલા પડ્યા હોય. માં હમણાં હું ઘણી વાર કોકને કહું કે કોઈને વીસીનો ડંખ અખતરો કર્યો છે ને કહું છો બાપા, કોઈને વીચી ગામડામાં કરડી ગયો હોય અને સાહેબ સાતી ઠોકીને એમ કહેજો કે હું વીચી ઉતારી દઉં. કોઈ પણ કહીએ કહો, અને કોઈ પણ થી વીચી ઉતરે કઈ રીતે? કમસે કમ ખાલી તમારી હાથ પેઢીના નામ 7 વાર બોલી જજો. આપણી હાથ પેઢીના નામ બોલવાના. સાહેબ હાથ પેઢીમાં એવા તો હશે ને જેના પુણ્યથી એમ કહેવાય કે ના વિષય ઉતરી જતા હોય, અને ઉતરી જાય બાબુ. હાથ પેઢીના નામ આવડવા જોઈએ. આપણે તો 12 પેઢીના નામ આવડતા હોય, પણ ખાલી હાથ પેઢીના નામ 7 વારી માણાને બોલીને તમે હાથ ફેરવી નાખો. એક નામે એમ કહેવાય કે તમે હાથ ફેરવતા જાઓ. સાહેબ વીચીના ડંખ ઉતરી જાય એવા ખાનદાનોમાં માણસો આપણા વડીલો થયા. અને એના કાંઈક આ સંસ્કાર પીડ્યા છે, એના પુણ્ય પીડ્યા છે આ ગામમાં. એટલે કોઈક એના પુણ્યોને લીધે નથુરામ બાપુ જેવા સંત આ ભૂમિમાં આવ્યા. અને એ બધાના પુણ્યના હિસાબે અહીંયા રામકથાના મંડપ નખાણા. સાહેબ કયેક સંતો અને પૂજ્ય બાપુના પગલા પીડ્યા હોય આ ભૂમિમાં. એટલે સાહેબ કહેવાય ગયો આ ભૂમિ જેવી તેવી ન કહેવાય. આવા મહાપુરુષોના લાખો માણસો જેને મળવા માટે ઝંખતા હોય એના દર્શન ન થાય. એને બદલે એ મહાન વિભૂતિ સાહેબ આ 21મી સદીના મહાપુરુષને એમાંય આવી જગદંબા સાહેબ અહીંયા આવીને જો પગલાં પાડતા હોય, આવા સંતો જ્યારે અહીં પગલાં પાડતા હોય, હું તો કહું જેનું ખેતર છે ને એ ધન્ય થઈ જાય.